અંજારથી નારાયણ સરોવર આપણી યાત્રાનો પહેલો દિવસ હતો. એમાં વચમાં આપણે કવર કર્યું કુકમા, આશાપુરા ટેકરી. પછી આગળ આપણે નાની મંજલથી થોડા આગળ પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર, પૂર્ણેશ્વર મહાદેવ મંદિર, ત્યાં દર્શન કરીને નીકળી ગયા છીએ માતાના મઢ તરફ. માતાના મઢ આપણે પહોંચી આવ્યા છીએ માતાના મઠ. બપોરનો ટાઈમ હતો, મંદિર હતું બંધ, એટલે આપણે પહેલાં પ્રસાદ લઈ લીધો. પછી જેવા 3 વાગે છે ત્યારે માતાજીના દર્શન થાય છે. આપણને દર્શન કર્યા, ખૂબ જ મજા આવી. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 105 કિલોમીટરના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે. તે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાના મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની 6 ફૂટની ઊંચી, 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. માન્યતા એવી છે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાળ વૈશ્ય એટલે કે વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી. ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે વત્સ, તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવડાવજે. પરંતુ મંદિરના દરવાજા 3 મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. 5 મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયો નહીં અને મંદિરના દ્વાર ખોલીને તે અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીને આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્રરત્નની માંગણી કરી.
પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળના લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. 1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું. ત્યારબાદ 5 જ વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરી બંધાવી દેવડાવ્યું હતું. ત્યારબાદ 2001માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું, પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવાયું હતું. આપણે હવે માતાના મઢ મંદિરના દર્શન કરી પ્રસાદ લઈ અને નીકળી ચૂક્યા છીએ સીધા નારાયણ સરોવર કોટેશ્વર તરફ.